કે પછી તાજેતરમાં દેશને હચમચાવી નાખે તેવું આંતરરાષ્ટ્રીય હવાલા કાંડનું અને આતંકવાદી પ્રવૃત્તિ સાથે જે પ્રાથમિક સમાચાર મળે છે, માહિતી મળે છે, તે મુજબ તે ઈડીએ દરોડા પાડીને રાજકોટ જિલ્લામાં હડમતારા ખાતે કાર્યરત કંપનીમાં ફાર્મા કંપનીની અંદરના પણ વ્યવહારોની તપાસ અને ચકાસણી મોટા પાયે કરી રહી છે. અને એમાં જે પ્રાથમિક માહિતી મળે છે તેમાં આ કંપની સાથે ભાજપાના એક નેતાના બહુ નજીકના સંબંધ છે. સ્થાનિક માધ્યમોમાં પણ એ મોટા પાયે પ્રસિદ્ધ થયા છે. પણ હું આપના માધ્યમથી સીધા પ્રશ્ન પૂછવા માંગુ છું કે 10 વર્ષથી કાર્યરત ફાર્મા કંપનીમાં કોના આશીર્વાદથી આ પ્રકારનો ધંધો કારોબાર ચાલતો હતો? દેશના ભાવિ પેઢી યુવાનોને બરબાદ કરે અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ ભારત અને ગુજરાતનું નામ ખરાબ થાય તે રીતે આવી ડ્રગ્સનો ગેરકાયદેસર વેપલો કરીને બનાવનાર કંપનીઓ કોના આશીર્વાદથી ધમધમતી હતી, ઉત્પાદન કરતી હતી? આ કંપની સાથે ભાજપાના કયા નેતાને ઘરાકો છે, ભાગીદારી છે, તેની તપાસ થશે કે કેમ? અને સમગ્ર રીતે ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી અનેક બંધ કંપનીઓની અંદર પાછલા બારણે ડ્રગ્સનું મોટા પાયે નેટવર્ક બનાવવાનું ચાલી રહ્યું છે. અંકલેશ્વરમાં પણ કરોડો રૂપિયાના ડ્રગ્સ બનાવતી કંપની ફાર્મા કંપનીનું પકડાણું, પણ આજ દિન સુધી એનું શું થયું ખબર નથી. ચાંગોદર, પાદરા સહિત અનેક જગ્યાએ, પાદરામાં પણ ભાજપાના એક નેતાના નજીકના સંપર્કો હતા એવી ત્યાંના સ્થાનિક સમાચારમાં ચમકી ચૂકેલું. અને ફરી એકવાર રાજકોટમાં પણ આ આંતરરાષ્ટ્રીય હવાલા કાંડ સાથે ડ્રગ્સના નેટવર્કનું પણ એક મોટો પર્દાફાશ થયો, જેની ઈડી તપાસ કરી રહી છે. તેમાં પણ ભાજપાના નેતાના સંપર્કો હોય, એની ભાગીદારી અથવા તો વ્યક્તિગત સંબંધો હોય તે રીતનું નેટવર્કમાં સ્થાનિક સમાચારમાં પ્રસિદ્ધ થયું છે. ત્યારે કોંગ્રેસ પક્ષ તરીકે અમે માંગ કરીએ છીએ કે સરકારની નીતિને નિયત સાફ હોય તો આ સમગ્ર બનાવમાં કોના કનેક્શનો હતા, કોના આશીર્વાદથી આ ફેક્ટરીઓ ધમધમે છે, કોના આશીર્વાદથી દેશની ભાવિ પેઢીને બરબાદ થાય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ આપણું નામ ખરાબ થાય તેવી આવી ફાર્માસ્યુટિકલ કંપની જે ડ્રગ્સનો ગેરકાનૂની વેપલો કરે છે તેની સામે કેટલી તપાસ થઈ ને કઈ રીતે તપાસ થઈ અને કયા કયા માથાઓના રાજકીય આશીર્વાદ હતા, એ કોના ફંડિંગથી ચાલતું હતું અથવા કોના ફંડિંગના ઈશારે આ બધું રાજકીય આશ્રય મેળવતા હતા, આ સમગ્ર બમારની તપાસ થવી જોઈએ.